નમસ્કાર દર્શક મિત્રો, 7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નિતેશ રાવલ ને હવે જોઈશું આજના જે મુખ્ય સમાચાર છે। આજથી શરૂ થતા જયા પાર્વતી વ્રત તેમજ ગૌરી વ્રત કરતી બાળકીઓ તથા બહેનોને 7 ગુજરાતી ન્યૂઝ તરફથી હાર્દિક શુભકામનાઓ। સમાચારોની વાત કરીએ તો જયા પાર્વતી વ્રત તેમજ ગૌરી વ્રત કરતી બહેનો અને બાળકીઓને વિનામૂલ્યે પાણીપુરી વિતરણ કરવામાં આવ્યું। વડોદરા જિલ્લામાં આવેલા લક્ષ્મીપુરા ખાતે અંબે માતાજીના મંદિરના પ્રાગટ્યમાં હિન્દુ એકતા સંગઠન લક્ષ્મીપુરા દ્વારા વિનામૂલ્યે પાણીપુરીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આશરે 5000 થી 6000 પાણીપુરીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને હિન્દુ એકતા સંગઠનના કાર્યકર્તાઓને લક્ષ્મીપુરા ગામના રહીશોનો ખૂબ સાથ સહકાર મળ્યો હતો અને આ સંગઠન લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આમ ને આમ જો ગામના લોકોનો સાથ સહકાર મળતો રહેશે તો અગાઉ પણ આવનારા તહેવારો ધામધૂમથી ઉજવતા રહીશું અને આવા જ સેવાકીય કાર્ય કરતા રહીશું। આ પાણીપુરીનું વિતરણ 5 વાગ્યાથી લઈ 8 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવ્યું હતું। આવતીકાલથી ચાલુ થતા ગૌરી વ્રતના પર્વ નિમિત્તે સર્વે લક્ષ્મીપુરાની બાળકીઓ તથા જે પણ કુંવારિકાઓ વ્રત કરે છે એ બધાને શુભેચ્છાઓ। બીજું કે હિન્દુ એકતા સંગઠન દ્વારા પાદરા નગરમાં આજે વ્રત કરતી બાળાઓ માટે મફત પાણીપુરીનું આયોજન કરેલું હતું અને ત્યાં ઘણી મોટી સંખ્યામાં આયોજન થયું હતું। એ જ રીતે અમારા વડોદરા જિલ્લામાં આવેલા લક્ષ્મીપુરા ગામમાં હિન્દુ એકતા સંગઠનના સભ્યો દ્વારા પણ મફત પાણીપુરીનું આયોજન કરેલું છે અને દરેક બાળકોએ અહીંયા ખૂબ જ ઉત્સાહથી પાણીપુરી ખાધેલી છે। અહીંયા લગભગ 4 થી 5000 પાણીપુરીનું વિતરણ થયું છે અને હજી વિતરણ ચાલુ જ છે। હિન્દુ એકતા સંગઠનના યુવાનોના જોશ અને મહેનતથી આ કાર્યક્રમ સફળ થયો છે। જો ગામનો અને હિન્દુ એકતા સંગઠનના સભ્યોનો આવો જ સહકાર મળતો રહેશે તો આગામી દિવસોમાં પણ સરસ આયોજન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે। જેવી રીતે કે ફ્રૂટીનું આયોજન છે, લસ્સી પીવડાવી છે બાળાઓને, પછી એક રવિવાર આવે છે ગૌરી વ્રતની વચ્ચે તો એ દિવસે બાળાઓને અહીંયાથી લક્ઝરી બસ કરી અને ફરવા લઈ જવાનો પણ પ્લાનિંગ છે। તો સૌ પ્રથમ તો હું હિન્દુ એકતા સંગઠનના યુવાનોનો અને જે લોકોએ સાથ સહકાર આપ્યો છે એ સર્વનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આવા જ પ્રોગ્રામ કરતા રહે એવી આશા વ્યક્ત કરું છું। નમસ્કાર। હિન્દુ એકતા સંગઠન તરફથી જે બી કાર્યક્રમ કર્યો છે અત્યારે નાના પાયે કર્યો છે પણ ભવિષ્યમાં તમારો જો બધાનો સપોર્ટ મળશે ગ્રામ લોકોનો બધાનો તો આ જે સંગઠન છે એ તો અમે મોટા પાયે કામ કરવાનું વિચારી રહ્યા છે અને એ કરીશું એ નક્કી છે। મારું નામ કિશન ઠાકોર, હું હિન્દુ એકતા સંગઠનનો એક કાર્યકર જ છું અને જે બી ગ્રુપ છે અમારું એક નાના મોટા કામ કરે છે અને ભવિષ્યમાં એ કરશે।